વડોદરામાં સર્કિટ હાઉસના સ્વિમિંગ પુલમાં 11 વર્ષની બાળકીનું એડી થયું। વડોદરાથી પર્યટકો દીવ ફરવા આવ્યા, જે ગોગલા બીચ ઉપર હતા। પછી આ પર્યટકો ગોગલા સર્કિટ હાઉસમાં પાછળથી ઘૂસી અને સ્વિમિંગ પુલમાં પગ ધોતા હતા, ત્યારે તેમાંની 11 વર્ષની એક બાળકી ડૂબવા લાગતા સર્કિટ હાઉસનો એક કર્મચારી અને બીજી વ્યક્તિએ આ બાળકીને સ્વિમિંગ પુલમાંથી બહાર કાઢી અને દીવ સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડેલ। હોસ્પિટલના તબીબે એડી જાહેર કર્યું। આ દુઃખદ ઘટના બનતા દીવ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવી ચેક કર્યું અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સોલંકી હિરલબેન પ્રતિકભાઈ વડોદરાથી આવ્યા છે અમે લોકો ફરવા માટે છોકરાઓને લઈને, અને અત્યારે રિટર્નમાં અમે સોમનાથ જવાના હતા અને રોકાણા કશે નહોતા અમે, પણ અમે દીવ આપણે દરિયામાંથી અમે લોકો બહાર આવ્યા અને બધી માટીને ચોટી હતી, એના કારણથી અમે લોકો ત્યાં હાથ પગને એમ તોડાવા ગયા તો છોકરી જેવી આવીને એવી સીધી કૂદીને જ પડી અંદર જ, અને એ હોટલવાળાનો કોઈ વાંક જ નથી બિચારે, એમને તો અમને મદદ કરી, હેલ્પ કરી કાઢવામાં ને એમાં। 11 વર્ષની છોકરી છે, હું એની માસી થઉં છું।